પણ લીલવાની દાબેલી વિશે શું કહેશો? લીલવાની દાબેલી કપડામાં અમારે સર્વશ્રેષ્ઠ ચાલે છે અને પહેલેથી વર્ષોથી ખાતા વર્ષોથી તમે ક્યારે બહાર ગયા હોય તો કઈ મળે ખરી લીલવાની? કોઈ જગ્યાએ નહીં, કપડા છે કોઈ જગ્યાએ મળતી કોઈ જગ્યાએ ના મળે. અરે બીજા કરતા ટેસ્ટ કઈ રીતે તમને અલગ લાગે એમ? બીજી દાબેલી તમે નોર્મલ જે બટાકાના માવાવાળી ખાવ ને આમાં ખાવે ના, એમ બટાકાની ખાવ કે નહીં ખાવ, અમારે લીલવાની દાબેલી સર્વશ્રેષ્ઠ દાબેલી એવું કહેવાય. કેમ છો મારા વાલા ચરોતર વાસીઓ? હું તમારો પ્રિય પ્રેમલ આવી ગયો છું કપડવનની અંદર મોજ કરવા માટે. ભાઈ કપડવનની સિરીઝની અંદર તમે જોરદાર સપોર્ટ કર્યો, પણ આજે તમારા માટે જે એક કહેવાય ને યાદ છૂટી ગઈ હતી તમારા માટે, જે અરવિંદની દાબેલીથી ફેમસ અરવિંદભાઈની દાબેલી એટલે ભાઈ લીલવાની દાબેલી, જે આખા ગુજરાતની અંદર તમને ક્યાંય જોવા નહીં મળે. તુવેરની અંદર જે લીલવા આવે છે એ લીલવાથી બનાવવામાં આવે છે દાબેલી, એનો માવો, જે આખા ગુજરાતની અંદર તમને ક્યાંય જોવા નહીં મળે. એ પ્રકારની દાબેલી તમારા માટે લઈને આવ્યો છું. એ પણ કપડવનની અંદર, ખાલી કપડવનમાં જ મળશે. એનો ટેસ્ટ કેવો છે, કઈ રીતે બનાવે છે, અને અત્યાર સુધી આપણે એવું જોયું છે કે દાબેલી ભાઈ શેકવાની હોય છે, પણ એ તમને ટોસ્ટ કરીને આપે છે. ટોસ્ટરની અંદર દાબેલી બનાવે છે, એ પ્રથા છે વર્ષોથી. તો બહુ વાત નહીં કરીએ, આપણે અંદર જઈશું, એમની સાથે વાત કરીશું કોણે શરૂઆત કરી અને કઈ કઈ વસ્તુ રાખે છે. ડબલ કડક ને ઘણી બધી વેરાયટીઝ તમને જોવા મળશે દાબેલીની અંદર. તો આવી જાઓ મારી સાથે, ફરી એકવાર હું તમને મોજ કરાવી દઉં કપડવનની અંદર. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go. તો ભાઈ કેમ છો સંદીપભાઈ? બસ મજા. કપડવનની સિરીઝ આમ તો પહેલા બનાવી દીધી આપણે, પણ લીલવાન દાબેલી રહી ગયેલી, સાચી વાત ને? સાચી વાત, સાચી વાત. લીલવાન દાબેલી છે શું પહેલાં તો એ મને કહેશો. અને અત્યાર સુધી બટાકાના માવાની દાબેલી આપણે જોયેલી, બધી જગ્યાએ મળે છે. કચ્છી દાબેલીમાં પણ એ જ દાબેલી આવે છે, જે માવો આવે છે. તો આ લીલવાની દાબેલી શું છે એ મને થોડું કહેશો? લીલવાની દાબેલી એટલે એ શું છે, તુવેરની દાબેલી બને, અને એ જે બટાકા ના ખાતા હોય, જૈન લોકો હોય, એ લોકો માટે સારી વસ્તુ છે. સારી વસ્તુ છે. અને આખા ગુજરાતની અંદર કોઈ જગ્યાએ નથી મળતી એમ. શું વાત કરો છો? લીલવાની દાબેલી અમારી જે છે ને એ આખા ગુજરાતમાં કોઈ જગ્યાએ નહીં મળે. અહીં કપડવનમાં મળે છે, ખાલી કપડવનમાં જ મળે. અને આમ કહેવાય છે કે લોકેશન કઈ જગ્યા પર છે આપણું એક્ઝેક્ટ? લોકેશન ગાંધી ચોક, પંજાબ નેશનલ બેંક એની બાજુમાં જ છે. અને વિચાર કઈ દે આમ તમારા ફાધરે શરૂઆત કરી કેટલા વર્ષો પહેલા? મારા ફાધરે લગભગ 30-35 વર્ષ પહેલા શરૂઆત કરી હતી, અને હું છેલ્લે 15 વર્ષથી હું ચલાવું છું. બરાબર. વિચાર કઈ દી આવેલો પેલા? એ કહેશો મને, કઈ તમારા ફાધરે તમને કહ્યું હોય તો કહો. ના, એવું કઈ નથી. આ તો શ્રીજી બાવન દયાને લીધે ચાલુ કરી હતી. એ શ્રીનાથજીને બહુ માનતા હતા અને એમને શરૂઆત કરી હતી. બરાબર છે, બરાબર છે. અને બીજું અહીંયા તમે આવશો ને તો તમને બીજો એક કોન્સેપ્ટ એવો જોવા મળશે કે બધે મોસ્ટલી તવાની ઉપર શેકીને આપતા હશે દાબેલી, પણ અહીંયા અંદર ફ્રાય શું કહેવાય ને, ટોસ્ટરની અંદર આપે છે. ટોસ્ટરની અંદર ટોસ્ટ કરીને આખી તમને દાબેલી આપવામાં આવે છે. પણ મસાલો પણ બતાવશો કે લીલવાનો મસાલો કેવો હોય છે અને શું શું હોય છે એની અંદર, ઇન્ગ્રીડિયન્ટની અંદર, એ બોલશો થોડો? લીલવાની અંદર અમે અત્યારે તુવેર જ વાપરીએ છીએ. અમે છે ને ફ્રોઝન તુવેર લાવીએ છીએ. બસ બીજું કઈ યુઝ નહીં કરતા. અને સીઝન હોય ત્યારે પ્યોર તુવેર વાપરીએ છીએ, લીલી. અને બીજી સાદી દાબેલી પણ આપણને મળી જ રહેવાની છે, બરાબર? સાદી પણ છે. લસણની ચટણી છે, એ ગ્રીન ચટણી છે. અને આ 12 માસ આપણને આ દાબેલી ખાવા મળે? 12 માસ મળે, 12 માસ. તમે ગમે ત્યારે આવો, મળી જ જાય તમને. સાંજે 5 વાગ્યા પછી આવો તો ના મળે હો લીલવાની. શું વાત કરો છો? પતી જાય. અને આજે રવિવારના દિવસમાં આયા છે એટલે થોડી ગરાગી ઓછી છે, નહીં તો ફૂલ. ના, રવિવારે બપોરે ના હોય કશું. હા, સાંજે તમે આવો ને 4-5 વાગ્યા પછી તો ફૂલ હોય. ફૂલ. હા, આ ડબલ કડક થાય છે, એકદમ ક્રિસ્પી બની જશે. ગમે તેટલી દાબેલી આવે પણ અમારે ટોસ્ટરમાં જ કરવાની. હા, ગમે તેટલી આવે, ઓર્ડર આવે કે ગમે તે આવે. એવું કેમ એમ? એવું કઈ કહી શકો ખરા? અહીં કોઈ ખાય જ નહીં તવાવાળી દાબેલી, કોઈ ખાય જ નહીં. વાહ, સારું. હજી અને અહીંયા અમારે સેવની પદ્ધતિ નથી.
સેવ નથી ચાલતી અમારે અહીંયા. હા અહીંયા ડુંગળી જોઈએ દાબેલીમાં. ડુંગળી હા, સેવ ના જોઈએ. સેવ કોઈ માંગ જ નહીં. બરાબર બરાબર. અને તમે જોશો કે આમ જોવા જઈએ તો સાઈઝ આપણને બહુ મોટી લાગતી હોય છે દાબેલીની, પણ એકદમ મસ્ત જોરદાર નાનકડી કરી એકદમ ક્રિસ્પી કરી નાખતા હશો હા, ને? ક્રિસ્પી ડબલ કડક બી બનાવીએ છીએ. ડબલ કડક અને બિસ્કિટ ક્રિસ્પી ટાઈપ એકદમ. બિસ્કિટ ટાઈપ થઈ જાય આખી. આ એકદમ ક્રિસ્પી થઈ ગઈ જો. શું પ્રાઇસ શું હોય છે? આની 30 રૂપિયા. 30 રૂપિયા લીલવાન દાબેલી. હા, એકદમ ક્રિસ્પી. પકડી જોવો તમે ખાલી. આમ સમોસો હોય એવું લાગે ને? હા. આ ડબલ કડક છે ને મસાલા સાથે ગરમ થઈ જાય આખી અને એકદમ ક્રિસ્પી લાગે. તમે ખાઓ ને તો મજા આવે. મજા આવે. હા, જોરદાર. આપણે ટેસ્ટ કરીએ હવે. આપણે લીલવાની દાબેલી છે એ ખાઈએ. અંદર મોસ્ટલી હું દાબેલીની અંદર ખોલીને બતાવું છું, પણ આમાં ખોલીને ના બતાવશે ના, ને ખોલીને બતાવો એવી જગ્યા જ નહીં. જગ્યા જ નહીં. બિસ્કિટ દાબેલી પણ ખાઈ શકાય, હું તો એવું કહું. ડબલ કડક ડબલ કહેવાય. કડક. અને એની અંદર પણ તમે જોઈ રહ્યા છો કે જોરદાર મસાલો ભરેલો છે. અને મસાલો તમે એ પ્રમાણનો છે એમનો, જે તમારે લીલવાની જે છે તુવેરનો મસાલો આવે છે, તુવેરનો. કચોરી ટાઈપનો મસાલો. કચોરી ટાઈપનો બધા કરતા અલગ છે. અલગ જ છે, અલગ જ. અને એની ઉપર જે એમણે તેલ નાખી અને જે શેક્યું છે, તેલની વાત કરીએ તો જે એની અંદર જે મસાલો આવે છે, જે એમનો લાલ કલરનો સાદો મસાલો છે, એની અંદર જે તેલ નીકળે છે એ તેલ ઉપર એ જ તેલથી શેકવામાં આવે છે, કોઈ એક્સ્ટ્રા તેલ યુઝ ના કરવામાં ના ના આવે. ના ના ના. એટલે એનો જે ફ્લેવર છે ને આપણે બાઇટિંગની અંદર આવી જાય. હા. બાઇટ લો તમે એટલે 100% તમને એ ફ્લેવર પણ આવશે. અને જોઈ રહ્યા છો તમે કહું હતું કે તમે મોસ્ટલી આપણે દાબેલી એક જ ખાતા છે કારણ કે પાવની લીધે, હા. પણ આ 2-3 ખાઈ જાય તો ખબર ના ના પડે. પડે ના પડે. એકદમ પાઉં છે ને કડક થઈ જાય અને આમ કંઈક તમને નળે બી નહીં આ દાબેલી ખાવ તો. કાચો ના રહેશે જે પાઉં. મોસ્ટલી દાબેલી કેવી હોય, ફૂલેલી હોય, આમ પાઉં એકદમ સોફ્ટ હોય. Soft. અમારે એવું નહીં, અમારે એકદમ ક્રિસ્પી થઈ જાય. ક્રિસ્પી થઈ જાય. આની અંદર પણ તમે જોઈ રહ્યા છો કે સિંગદાણાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એમનો મસાલો છે જે સૌથી અલગ છે. ગુજરાતમાં એવું કહેવાય કે ગુજરાતમાં પ્રથમવાર લીલવાની દાબેલી તમારા માટે લઈને આવ્યા છે. બીજું કોઈ બનાવતું જ નથી લીલવાની અને કોઈને ફાવે પણ નહીં. અને અહીંયા ભાઈ એવી પ્રથા છે કે તમે દાબેલી લેશો એટલે કાચી ડુંગળી કાપીને નાખેલી સાંતળીને નાખો જ છો એમ ને? હા, કમ્પલસરી બધી દાબેલી નાખવાની. બધી દાબેલી કોક એમ કે ડુંગળી નથી જોઈતી તો જ ના નાખીએ. કોક સ્વામિનારાયણ આવ્યો, જૈન આવ્યો તો જ, બાકી તો ડુંગળી હોય. ડુંગળી આવી જ જાય. તો ઓલ ઓવર ટેસ્ટની વાત કરીએ તો બહુ જોરદાર છે અને કંઈક અલગ ટેસ્ટ છે. અલગ વસ્તુ ખાવા માટે અચૂકથી કોઈ તો તમે વિઝિટ કરી શકો. એડ્રેસ ફરી એકવાર કહેશો સાહેબ? ગાંધી ચોક, પંજાબ નેશનલ બેંક એની બાજુમાં અરવિંદભાઈ દાબેલી વાળા. અરવિંદભાઈ દાબેલી વાળા પૂછો એટલે બધા જ કહી દે ને. હા હા. અને તમે પબ્લિક જોઈ રહ્યા છો કે અહીં અત્યારે લઈને બધા સામે બેસીને ખાય છે. ગરમી છે તોય આટલી. બરાબર ને? આ સાથે આપણે મળતા રહેશું. હવાનો એપિસોડ તમારા માટે લાવવાનો છું. ફરી મળીશું એક નવા એપિસોડ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપો બધા મને રજા. બધાને જય સ્વામિનારાયણ.